प्रिय विद्यार्थीओ, આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ બોરના મોડેલ દ્વારા સમજ્યા હતા। એમાં પોઈન્ટ અધૂરો હતો કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં જશે ત્યારે ઉર્જા મેળવશે। હવે પ્રકાશના કણનું શોષણ કરે એટલે એને ફોટોન કહેવાય છે। ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં જવું હોય તો ઉર્જા શોષાય અને વધુ ઉર્જાવાળીમાંથી ઓછી ઉર્જાવાળીમાં આવે તો એ વિકિરણનું ઉર્જાનું ઉત્સર્જન કરશે। તો આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે આપણે ઉર્જાનો તફાવત ગયા લેક્ચરમાં શીખ્યા હતા। હવે આ શોષાયેલા પ્રકાશના કણની આવૃત્તિ કેટલી કે આ ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિ કેટલી હશે વિકિરણની, તો એ શોધવા માટે આપણે આગળ વધીએ। તો સૂત્ર છે ડેલ્ટા E બરાબર મેક્સ પ્લાન્કે આપેલું હતું। ડેલ્ટા E ઉર્જાનો તફાવત એટલે બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો, તો કે એને શોષેલા આવૃત્તિ અને પ્લાન્ક અચળાંકના ગુણાકાર જેટલો, કણની આવૃત્તિ અને પ્લાન્ક અચળાંકનો ગુણાકાર જેટલો। આના ઉપરથી જો ઉર્જા મળી જાય એટલે બે ઉર્જા સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત જાણતા ઉર્જાનો તફાવત મળી જાય એટલે કેટલી ઉર્જા શોષેલી છે કે ઉત્સર્જન પામેલી છે, તો એના ઉપરથી h તો અચળ છે, ડેલ્ટા E જાણતા હોય આવૃત્તિ મળી જાય તો આ ન્યુ છે આવૃત્તિની સંજ્ઞા। તો ન્યુ બરાબર ડેલ્ટા E ના છેદમાં h થશે। હવે પરંતુ ડેલ્ટા E શું છે આપણે શીખ્યા કે ડેલ્ટા E બરાબર RH રીડબર્ગ અચળાંક 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે। 1/n²r એટલે ઇલેક્ટ્રોન જ્યાં શરૂઆતમાં હતો એટલે ઇનિશિયલ કક્ષાનો ક્રમ અને ત્યાંથી અંતિમ F એટલે ફાઇનલ ઇનિશિયલ કક્ષા I માંથી F માં જાય તો અહીંયા I બરાબર 1 અને F બરાબર 2 થશે। એના ઉપરથી ડેલ્ટા E મળી જાય। h તો અચળ જ છે, પ્લાન્ક અચળાંક કહેવાય છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ કહેવાય છે એનો એકમ। હવે અહીંયા આગળ આવૃત્તિ મેળવવી છે એટલે ડેલ્ટા E ને h વડે ભાગવાનું, તો ડેલ્ટા E ની વેલ્યુ કેટલી છે અહીંયા RH કૌંસમાં 1/n²I - 1/n²F થઈ ગયું। આ મૂલ્યને h વડે ભાંગીએ, આ ડેલ્ટા E ની જે કિંમત છે એને h વડે ભાંગીએ એટલે આવૃત્તિ મળી જશે। હવે RH એટલે શું, રીડબર્ગ અચળાંક 2.18 ગુણ્યા 10⁻18 h પ્લાન્ક અચળાંક લીધો 6.626 10⁻34, તો આનો ભાગાકાર મેં કરેલો છે 2.18 ગુણ્યા 10⁻18 એને ભાગ્યા 6.626 ગુણ્યા 10⁻34 વડે ભાગવાનું। હવે 2.18 ને 6.626 વડે ભાંગીએ એટલે 0.329 આવે, -34 ઉપર જાય એટલે પ્લસ થાય, આધાર સરખો એટલે ઘાતનો સરવાળો, તો અહીં મોટામાંથી નાનું બાદ થાય 34 માંથી 18 જાય એટલે 16 આવે। હવે એક પોઈન્ટ જમણી બાજુ ખસે ત્યારે એક ઘાતનો ઘટાડો એટલે 10⁻⁻1 થાય એટલે 16 માંથી 1 જાય એટલે 15 આવશે। એટલે આનો ભાગાકાર આવી ગયો 3.29 ગુણ્યા 10⁻15
1/n² માઇનસ 1/n²f. આનો એકમ થશે, જો આ જૂલમાં છે, આ જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ જૂલ ઉડી જાય એટલે પ્રતિ સેકન્ડ હોય, અથવા તો એને હર્ટ્ઝ કહેવાય, આવૃત્તિનો એકમ છે. એટલે 1 સેકન્ડમાં થતા આવા દોલનની સંખ્યા એટલે આવૃત્તિ, એટલે પ્રતિ સેકન્ડ હોય, એને હર્ટ્ઝ પણ લખી શકાય. આ સૂત્રનો ઉપયોગ શું કે જો આપણે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય અહીં n બરાબર 1 અને nf બરાબર 2 લઈ લે તો એની ગણતરી કરીએ તો એ શોષાયેલા અને અહીંથી અહીંયા આવે ત્યારે અહીંયા i બરાબર 1 અને f બરાબર 2 લો તો શોષાયેલી આવૃત્તિ મળશે. હવે અહીંયા હોય તો i બરાબર 2 અને i બરાબર 2 ને f બરાબર 1 તો અહીંયા 2 આવશે અને 1 તો ઉત્સર્જન પામેલી આવૃત્તિ મળશે. એટલે જે વિકિરણ શોષાય એની આવૃત્તિ કે ઉત્સર્જન પામેલી આવૃત્તિ મળી જશે. હવે તરંગ સંખ્યા એટલે કે એકમ લંબાઈમાં ધારો કે 1 સેન્ટીમીટર હોય તો એની અંદર કેટલા તરંગો છે એને તરંગ આંક કહેવાય. એટલે પ્રતિ સેન્ટીમીટર કે પ્રતિ મીટર, ધારો કે અહીંયા આવા 3 તરંગ સમાય છે, આ 1 2 અને 3, તો તરંગ આંક ν/3 થશે. તો તરંગ આંક મેળવવા માટે આવૃત્તિને પ્રકાશના વેગથી ભાંગવામાં આવે છે. તો આ સૂત્ર જે યાદ રાખવાનું, તરંગ આંક એટલે આવૃત્તિના છેદમાં પ્રકાશનો વેગ. તો હવે આવૃત્તિનું સૂત્ર છે RH/h 1/n² માઇનસ 1/n²f છે. હવે આ જે આવૃત્તિનું મૂલ્ય છે એને c વડે ભાંગવાનું, એટલે આને c વડે ભાંગો એટલે અહીં c આવી જશે, એટલે RH ના છેદમાં h into c. હવે RH ના છેદમાં h નો ભાગાકાર તો મેળવી જ લીધો, 3.29 ગુણ્યા 10⁻15 એને ભાગ્યા c પ્રકાશનો વેગ, એટલે 3 ગુણ્યા પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. 1/n² માઇનસ 1/n²f થશે. તો આનો ભાગાકાર 3.29 ભાગ્યા 3 એટલે 1.09677. 8 ઉપર જાય એટલે -7 થાય, તો 15 માંથી -8 જાય એટલે 10⁷ આવે. હવે અહીં ગણી નાખીએ તો 7 1 2 3 4 5 6 અને 7 10⁷ ઉડી જશે, 10⁷ વડે ગુણીએ એટલે 1096770 1/n² માઇનસ 1/n²f મીટર ઇન્વર્સ આવે. આ થયો તરંગ આંક. હવે આ સૂત્ર આપણે આગળ પણ આવી ગયું હતું. હવે અહીંયા મીટર ઇન્વર્સ છે. સામાન્ય 1 મીટરના સેન્ટીમીટર કરવા તો 100 ગુણવા પડે, પણ અહીં મીટર ઇન્વર્સ છે ના સેન્ટીમીટર ઇન્વર્સ કરવા હોય તો 100 ભાંગવું પડે, ઇન્વર્સ છે. એટલે 1/મીટર બરાબર ખાલી જગ્યા 1/સેન્ટીમીટર, તો એ 1/100 થશે. આ 1/મીટર એટલે 1/100 સેન્ટીમીટર આ ઉપર જાય એટલે મીટર ઇન્વર્સ બરાબર 1/100 સેન્ટીમીટર ઇન્વર્સ થાય. અને 100 વડે ભાગી નાખીએ એટલે 2 0 ડી જશે, એટલે 1096770 1/n² માઇનસ 1/n²f એટલે તરંગ આંક પણ મળી જશે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે એની ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ તરંગાંક ઉર્જાના તફાવત પરથી મેળવી શકાય છે. હવે અવશોષણ વર્ણપટની બાબતમાં, અવશોષણ એટલે શું? ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એટલે આ ઇલેક્ટ્રોન વિકિરણ એટલે પ્રકાશના કણનું શોષણ કરે અને અવશોષણ કહેવાય. અહીંથી અહીંયા જશે તો ઇનિશિયલ સ્ટેજ ni અહીંયા છે અને આ ફાઇનલ છે.
એટલે ni1 અને ni2 જ્યાં હતો ઇનિશિયલ જ્યાં જશે તે ફાઇનલ એટલે અહીંયા nf ની કિંમત ni કરતા મોટી હોય છે અવશોષણ થાય એટલે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય તો કાઉન્સમાં લીધેલા પર્યાય ધન થશે એટલે કે અહીંયા કિંમત મૂકીએ આ સમીકરણની અંદર ni કેટલું 1 nf કેટલું 2 તો 2.18 × 10⁻18 હવેનો લસા લેવાનો થશે તો 4 અહીંયા જશે 1 અહીંયા આવશે અને છેદમાં 4 તો 4 માંથી 1 જાય એટલે 3 તો આ મૂલ્ય ધન આવે છે ને ઋણ નથી આવતું એટલે કાઉન્સમાં દર્શાવેલો પર્યાય એટલે આ ધન આવે છે એટલે આપણો ઊર્જાનો મૂલ્ય પણ ધન મળશે આટલા જૂલ એનો મતલબ કે ઊર્જા શોષાય છે ડેલ્ટા એ ઈ ની કિંમત અહીંયા ધન આવશે 4 માંથી 1 જાય 3 કાઉન્સ વાળું પદ ધન થાય આ તો ધન છે જ સૂત્રમાં એટલે ડેલ્ટા ઈ ની કિંમત ધન મળશે મતલબ અવશોષણ થાય એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા ઊર્જા શોષાય છે બીજી બાજુ લે તો ઉત્સર્જન વર્ણપટમાં ધારો કે ઉત્સર્જન થાય એટલે અહીંયા આપણે ઊંધું ધારવાનું રહેશે ઊર્જાનું ઉત્સર્જન ક્યારે થાય ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં જાય તો અહીંયા આપણો ni 2 થશે અને ફાઇનલ 1 થશે તો અહીંયા ni ઇનિશિયલ કક્ષાનો ક્રમ મોટો અને ફાઇનલ નો નાનો હોય છે તો ડેલ્ટા ઈ ઋણ થશે તો અહીંયા આગળ ni બરાબર 2 લેતા અને અહીંયા 1 તો 1/4 અને 1/1 તો અહીં 1 આ 4 અહીંયા જશે એક અહીંયા તો 1 - 4 અને 4 × 4 દશા તો અહીં -3/4 તો કાઉન્સની વેલ્યુ માઈનસ આવે તો ડેલ્ટા ઈ દેખીતી વાત છે ઋણ થશે એટલે ઊર્જા મુક્ત થાય છે ઊર્જા કોઈ દિવસ માઈનસ ના હોય પ્લસ નો મતલબ કે ઊર્જા શોષાય છે અને માઈનસ નો મતલબ થાય કે ઊર્જા મુક્ત થાય છે એ પ્લસ માઈનસ નો અર્થ રહેશે હવે આ સમીકરણ નીલ્સ બોરે આપેલું હતું 2.17 અને સમીકરણ 2.9 આગળ રીડબર્ગે આપેલું હતું એ બંને સમાન છે કારણ કે આ સમીકરણ પરથી હમણાં જોઈ ગયા તરંગ આંક મેળવી શકાય છે ઈ નીલ્સ બોરે આપેલું સમીકરણ હતું પણ આવું સમીકરણ રીડબર્ગે પણ આપેલું હતું પણ રીડબર્ગે આની ગણતરીને તે સમયે છે કારણ કે નીલ્સ બોરના સમયમાં ઘણું બધું વિજ્ઞાન આગળ વધી ગયેલું હતું પણ રીડબર્ગના સમયમાં થોડી ઓછી માહિતી પ્રાપ્ત હતી વિજ્ઞાનની બહુ પ્રગતિ નહોતી અને પ્રાયોગિક માહિતી પરથી આ સૂત્ર મેળવેલું અને આ ઉપરાંત અવશોષણ કે ઉત્સર્જનમાં મળતી દરેક રેખા સૂચવે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે એટલે વર્ણપટમાં જે અલગ અલગ રેખાઓ મળે છે હવે સંક્રાંતિ થવું એટલે શું ઇલેક્ટ્રોનનું એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું એમને સંક્રાંતિ કહેવામાં આવે છે જેમ કે આપણે જોયું આ ઇલેક્ટ્રોન છે આની પહેલી કક્ષા એમાંથી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી અને પછી ઇન્ફિનાઇટ કક્ષા હોય છે અનંત તો ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જશે ત્રીજામાં ચોથામાં પાંચમામાં છઠ્ઠામાં અને અનંત પછી પરમાણુ ત્યાંથી ચાલ્યો જાય ઇલેક્ટ્રોન તો મુક્ત થઈ જશે બરાબર એટલે કારણ કે જો ઇલેક્ટ્રોન
ઉત્તેજિત થઈને બીજી કક્ષામાંથી પહેલામાં આવે, ત્રીજામાંથી આવે, ચોથામાંથી, પાંચમામાંથી કે અનંતમાંથી આવે, એના કારણે કારણ કે બીજીમાંથી પહેલામાં આવે ત્યારેની વિકિરણની ઉર્જા જુદી, ત્રીજામાંથી પહેલામાં આવે તો વધારે ઉર્જા મુક્ત થશે, પહેલામાંથી બીજામાં જવા માટે ઓછી ઉર્જા શોષીને જાય તો ઓછી ઉર્જા મુક્ત કરીને પાછું આવે, પહેલામાંથી ત્રીજામાં જશે એટલે વધારે એનર્જી શોષીને જશે તો એને વધારે ઉર્જા ગુમાવીને આવશે. તો હવે ઉર્જા જેની વધારે એની તરંગ લંબાઈ ઓછી હોય અને ઉર્જા ઓછી હશે ઉત્સર્જિત પ્રકાશની વિકિરણની તરંગ લંબાઈ મોટી હોય, વ્યસ્ત સંબંધ. એટલે આપણને વર્ણપટમાં અલગ અલગ રેખાઓ મળે. એ જ હાઇડ્રોજન પરમાણુમાં જુદી જુદી સંક્રાંતિ એટલે કે ઇલેક્ટ્રોનનું એક કક્ષામાંથી બીજી કક્ષામાં સ્થાનાંતર થવું એને સંક્રાંતિ કહેવાય છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે મોટી સંખ્યામાં હાઇડ્રોજન પરમાણુ ભરવામાં આવે. હવે આપણે હાઇડ્રોજન વર્ણપટમાં મળતી મોટી સંખ્યામાં રેખાઓનું કારણ હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યા એટલે કે આપણે એક પાત્રની અંદર ડિસ્ચાર્જ નળીમાં ટ્યુબમાં અસંખ્ય હાઇડ્રોજનના અણુઓ કે પરમાણુ લેવામાં આવે અને તેમને હાઈ વોલ્ટેજ આપવામાં આવે, જેના કારણે શું થશે, અતિશય હાઈ વોલ્ટેજ આપવામાં આવે જેથી આ બધા પરમાણુને એક સરખી ઉર્જા ના મળે. અમુક પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલીમાંથી બીજી કક્ષામાં જશે, અમુકમાં પહેલીમાંથી ત્રીજીમાં જશે. તો આ પરમાણુ દ્વારા ઉત્સર્જિત એટલે ત્રીજામાંથી પહેલામાં આવે છે એટલે આ રેખા આપશે, પછી બીજામાંથી પહેલામાં આવશે તો આ રેખા મળે છે. હવે તમને ખરેખર સમજાઈ ગયું હશે હું આશા રાખું છું. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્યુબમાં વાયુ ભરે એટલે અણુ છે પરમાણુમાં ફેરવાઈ જાય, ખૂબ જ વધારે વોલ્ટેજ આપો એટલે અમુક પરમાણુઓ છે એને ઓછી ઉર્જા મેળવી અને ઓછા વધારે કક્ષાવાળીમાં જાય, અમુક વધારે મેળવીને જાય, અમુક રિટર્ન થતા હોય તો અમુક છે એ 7 અનંત કક્ષામાંથી પહેલામાં આવે, અમુક અનંતમાંથી બીજામાં આવે, અમુક પાછા અનંતમાંથી ત્રીજામાં આવે, અનંતમાંથી ચોથામાં પણ આવે, અનંતમાંથી પાંચમામાં પણ આવે. તો લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રન્ટ આવા અસંખ્ય પરમાણુ પણ આ બધાને એક સરખી ઉર્જા ન મળે તો જુદી જુદી ઉર્જા મેળવી અને જુદા જુદા પ્રકારના સંક્રમણ સૂચવે છે. અને આ બધી અસંખ્ય રેખા મળવાનું કારણ કે જ્યારે વધારે હાઇડ્રોજન પરમાણુનો જથ્થો લીધો હોય ત્યારે આપણને અસંખ્ય રેખાઓ મળે. એટલે આ અલગ અલગ પ્રકારની સંક્રાંતિઓ સૂચવે છે. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પહેલા ઉર્જા મેળવીને ઉપર જાય, ઉત્તેજિત થાય, ત્યાંથી પાછા આવે, પણ દરેક પરમાણુમાં એક સરખું નહીં થાય એટલે જુદી જુદી કક્ષાઓનો ખ્યાલ આપે છે. હવે વર્ણપટની રેખાની તેજસ્વીતા એટલે કે તીવ્રતા. જનરલી આપણે જે આ વર્ણપટ મળે એમાં લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રન્ટ એમાં બામર શ્રેણીમાં મળતો પ્રકાશ જ આપણે જોઈ શકીએ. આપણી આંખ ફક્ત 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળો પ્રકાશ જ જોઈ શકે છે. ચાર હજાર એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ. હવે એંગસ્ટ્રોમ એટલે મીટર થશે તો 4 ગુણ્યા 400 ગુણ્યા 1 0 કાઢી -9 થાય થી 800 ગુણ્યા 10⁻⁹ મીટરમાં એટલે 400 નેનોમીટર થી 800 નેનોમીટર થયું. આટલો જ પ્રકાશ આપણે અહીંયા જોઈ શકે છે. તો પ્રશ્ન એ છે
કે ટ્યુબલાઇટ માંથી આવતો પ્રકાશ આપણને દેખાય છે, લેમ્પ માંથી આવતો પ્રકાશ દેખાય છે, સૂર્યમાંથી આવતો પ્રકાશ દેખાય. હવે આ ધારો કે ત્રણેય પ્રકાશની તરંગલંબાઈ સમાન છે. આ બલ્બમાંથી આવતો પ્રકાશ, આ બલ્બ ટ્યુબલાઇટ અને સૂર્યમાંથી. પણ આપણે બલ્બની સામે કે ટ્યુબલાઇટની સામે જોઈ શકીએ, પણ સૂર્યની સામે જોઈ શકતા નથી. એનું કારણ પ્રકાશ છે ખરેખર કણનો બનેલો હોય છે, તો એની અંદર કણની સંખ્યા વધારે હોય. જ્યારે અહીંયા એટલે એક સરખી તરંગ લંબાઈમાં રહેલા કણ, એટલે આ પ્રકાશના કણનું બનેલું હોય છે, એટલે એકમ તરંગ લંબાઈ, એટલે વર્ણપટમાં રેખાની તેજસ્વીતા તીવ્રતા સમાન તરંગ લંબાઈ હોય છતાંય અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે જે પ્રકાશની તરંગ લંબાઈ ભલે સમાન હોય, આટલી તરંગ લંબાઈ છે, પણ એના એક તરંગમાં રહેલા ફોટોન જ્યારે વધારે હોય, ફોટોન એટલે આ તરંગથી કણનું બનેલું હોય છે, તો આટલી તરંગ લંબાઈમાં કણ વધારે છે એટલે એની ઇન્ટેન્સિટી તીવ્રતા વધારે કહેવાય. અહીંયા આગળ એટલે આપણે સૂર્ય સામે જોઈ શકતા નથી, કારણ કે સૂર્ય પ્રકાશની તરંગ લંબાઈ જે જોઈ શકીએ આટલાની વચ્ચે જ હોય, બલ્બમાંથી આવે એ પણ આટલાની વચ્ચે હોય, પણ બધાની ઇન્ટેન્સિટી જુદી જુદી કેમ છે? તો કે એમાં રહેલા ફોટોન કણની સંખ્યા આ તરંગમાં કણની સંખ્યા વધારે, અહીં એનાથી ઓછી હોય, અને અહીં એનાથી ઓછી હોય, તેની તીવ્રતા ઇન્ટેન્સિટી ઓછી દેખાય છે. બધા છોકરાઓને મજા આવી હશે? હા પાડો. હવે આપણે બુકનો કોયડો 2.10 પૈસા બોરના પરમાણુ મોડેલ આધારિત દાખલો. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 એટલે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં થતી સંક્રાંતિ. સંક્રાંતિ એટલે ખબર પડી ગઈ, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ને સંક્રાંતિ કહેવાય. તો પાંચમી કક્ષા છે એટલે ત્યાં વધારે ઉર્જા હોય, બીજીમાં જશે એટલે ઓછી ઉર્જા વાળી, નીચેથી ઉપર આવે તો ઉર્જા શોષાય, અવશોષણ, ઉપરથી નીચે આવે એટલે ઉત્સર્જન થાય. તો ઉત્સર્જિત થયેલા ફોટોન, ફોટોન એટલે કે પ્રકાશનું કણ, અહીંથી અહીંયા આવશે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરશે. વિકિરણ છે એટલે કણનો બનેલો હોય, તો એ કણની આવૃત્તિ કેટલી, એની તરંગ લંબાઈ કેટલી. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી બીજીમાં જાય ત્યારે જે ઉર્જાનું ઉત્સર્જન થાય એ વિકિરણ સ્વરૂપે થાય. તો વિકિરણ કણનો બનેલો હોય, તો એ કણની આવૃત્તિ કેટલી અને એની તરંગ લંબાઈ કેટલી થશે. તો શરૂઆતમાં ક્યાં તો ઇનિશિયલ કહેવાય, 5 નંબર ક્યાં જશે બીજી કક્ષામાં, તો આ સંક્રાંતિ ભામર શ્રેણી કહેવાય. આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષાઓમાંથી પ્રથમ કક્ષામાં આવે તો લાઇમેન શ્રેણી, અને બીજામાં આવે તો ભામર શ્રેણી આપે છે. અને આ જે પ્રકાશ હશે વર્ણપટનો એ દ્રશ્ય પ્રકાશમાં આવશે, મતલબ કે તરંગ લંબાઈ 400 નેનોમીટર થી 800 નેનોમીટરની વચ્ચે રહેશે. હવે 2.18 × 10⁻18 સૂત્ર છે. તો ભામર શ્રેણી એટલે દ્રશ્ય વિભાગમાં મળે. આપણે આગળ થિયરીમાં આવી ગયું કે જે પ્રકાશ ઉત્પન્ન થાય આપણે જોઈ શકશું. જ્યારે ઇલેક્ટ્રોન પાંચમામાંથી બીજામાં આવે ત્યારે પ્રકાશ જોઈ શકાય, ચોથામાંથી ત્રીજામાંથી એટલે બીજી કક્ષામાં આવવો જોઈએ ઇલેક્ટ્રોન પાછો, તો એ જોઈ શકાય. તો અહીં 5 માંથી બીજામાં જાય ત્યારે જે વિકિરણ ઉત્પન્ન થાય એની ઉર્જા પહેલા ગોતીએ. તો 2.18 × 10⁻18 આ સૂત્રમાં ni બરાબર 5, nf બરાબર 2 લઈએ, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, ક્રોસ ગુણાકાર. અહીંયા 4 એકુ 4, 25 એકુ 25, 25 × 4 એ 100, 4 માઇનસ 25 એટલે -21. આ બેનો ગુણાકાર -45.8, એને ગુણ્યા 10⁻18 છેદમાં 100. હવે અહીંયા 100 એટલે 10 ની 2 ઘાત,
એ ઉપર જાય એટલે -2 અહીં લીધું છે તો -18 -2 એટલે -20 થાય પણ એક આંકડા પછી પોઈન્ટ લખવાનો રિવાજ છે પોઈન્ટ એક આંકડો ડાબી બાજુ જાય જ્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે ટ્રીક આપી દઉં અહીંયા 10 ની 1 ઘાત આવે તો -20 માંથી +1 જાય એટલે -19 જૂલ થાય અહીં માઈનસ નિશાની દર્શાવે છે કે ઉત્સર્જિત ઊર્જા છે કારણ કે ઉપરની કક્ષામાંથી નીચે જાય એટલે ઊર્જાનું ઉત્સર્જન દર્શાવે છે એટલે કે વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવે એટલે માઈનસ અહીં માઈનસ લેવાનું નહીં ઊર્જા તો ધન જ લેવાની આ માઈનસ નિશાની બતાવે કે ઊર્જા મુક્ત થશે પ્લસ આવે તો શોષાય બીજી કક્ષામાંથી પાંચમીમાં જતો તો ડેલ્ટા એ પ્લસ આવે હવે ફોટોનની આવૃત્તિ ફોટોન એટલે આ વિકિરણનું કણ વિકિરણમાં રહેલું કણ ઈ કણની આવૃત્તિ કેટલી તો કે ડેલ્ટા આ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે ડેલ્ટા ઈ બરાબર h ઇન્ટુ ન્યુ ઉપરથી આ ન્યુ આવૃત્તિ છે ડેલ્ટા ઈ મળી ગયો એને ભાગ્યા h ડેલ્ટા ઈ અહીંયા માઈનસ ભલે લીધું અહીં માઈનસ નહીં લેવાનું જો બોલ નહીં કરતા ઊર્જા માઈનસ ન હોય આ સૂત્રમાં માઈનસ પ્લસ શું બતાવે સોસાયટી ઉત્પન્ન થાય પણ જ્યારે એની ગણતરી કરવાની બીજા સૂત્રમાં આ મૂલ્ય તો પ્લસ જ લેવું પડે એટલે 4.58 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ એને ભાગ્યા h એટલે પ્લાન્ક અચળાંક આ જૂલમાં છે એટલે પ્લાન્ક અચળાંક જૂલમાં જ લેવો પડે 6.626 10 ની -34 ઘાત જૂલ જૂલ ઉડી જાય એટલે 1/, સેકન્ડ પ્રતિ સેકન્ડ એટલે હર્ટ્ઝ થશે આનો ભાગાકાર 6.691 10 ની 15 ઘાત હવે પોઈન્ટ જમણી બાજુ ખસે હવે પોઈન્ટ જ્યારે જમણી બાજુ ખસે ને જેટલા પોઈન્ટ એટલી વખત 10 ની 2 વાર ખસે તો -2 આવે એક વાર ખસે તો -1 હવે 15 માંથી 1 જાય એટલે 10 ની 14 ઘાત થશે હવે આવૃત્તિ મળી ગઈ અને ન્યુ વંચાય આવૃત્તિ હવે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c/ન્યુ થાય c પ્રકાશનો વેગ એ ફિક્સ છે 3 × 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આવૃત્તિ મળી 6.91 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ જાય એટલે મીટર આવશે જવાબ તરંગ લંબાઈ 3/6.91 0.434 આવે આ 10 ની 8 ઘાત છે 14 ઉપર જાય એટલે -14 -14 માંથી 8 બાદ કરો એટલે -6 પાછું જો શીખડાવું અહીં 0.3 આંકડા અહીંયા જાય છે એટલે અહીં 10⁻³ વડે ગુણવાનું એટલે -6 અને -3 -9 એટલે નેનો એટલે 434 નેનોમીટર વાળો પ્રકાશ વિકિરણ ઉત્પન્ન થશે જે વચ્ચે જ છે આવી ગયું એટલે દ્રશ્ય વર્ણપટમાં મળતો હોય છે હવે કોયડો 2.11 He પ્લસ આયન ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા અને તેની કક્ષાની ત્રિજ્યા ગણો હવે He પ્લસ એટલે કે હિલિયમ થશે હિલિયમમાં 2 પ્રોટોન 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે પણ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી He પ્લસ આયન કહેવાય તો હિલિયમમાં એક ઇલેક્ટ્રોન હશે પ્રથમ કક્ષામાં હોય તો ઊર્જાના સૂત્ર પરથી En બરાબર -RH into Z² થશે RH એટલે કે રેડબર્ગ અચળાંક થશે -2.18 ગુણ્યા 10 ની -18 ઘાત into Z²/n² થાય He પ્લસ આયન માટે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં હોય તો n બરાબર 1 લેશું અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે એ કિંમત અહીંયા મૂકવાની તો પહેલી કક્ષા માટે
E1 લીધું એટલે અહીંયા ઉર્જા E1 માઇનસ 2.18 10 ની માઇનસ 18 ઘાત રીડબર્ગ અચળાંકની કિંમત મૂકી Z પરમાણુ ક્રમાંક 2 નો વર્ગ 4 થશે n બરાબર 1 1 નો વર્ગ 1 એટલે ભાંગવાની જરૂર નથી 2 નો વર્ગ 4 2.18 ગુણ્યા 4 કરીએ તો માઇનસ 8.72 આવશે એટલે માઇનસ 10⁻−18 જૂલ ઇલેક્ટ્રોન હિલિયમમાં પ્રથમ કક્ષામાં હોય ત્યારે આટલી ઉર્જા હશે પાછું એકવાર કહું અહીં માઇનસ નિશાની શું બતાવે છે કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાં છે હવે આટલી જ ઉર્જાને આપી દો તો ઇલેક્ટ્રોન પરમાણુ છોડીને ચાલ્યો જાય આનો અર્થ એ થાય છે હવે ત્રિજ્યાની વાત કરીએ તો હિલિયમમાં જે એક ઇલેક્ટ્રોન છે એની ત્રિજ્યા Rn બરાબર 52.9 into n²/z થાય તો અહીં 52.9 પાઇકોમીટર છે n ની કિંમત એટલે 1 નો વર્ગ z પરમાણુ ક્રમાંક છે એટલે 2 52.9 ભાગ્યા 2 કરો એટલે 26.45 પાઇકોમીટર થાય ઓરિજિનલ સૂત્ર આ છે બોરે આપેલું એમાં A0 છે એ અચળાંક છે 52.9 પાઇકોમીટરમાં અને જવાબ નેનોમીટરમાં લેવો હોય તો 0.0529 થાય પાઇકોમીટર નેનોમીટરમાં ફેરવીએ અને 52.9 પાઇકો એટલે 10 ની માઇનસ 12 ઘાત હવે પોઈન્ટ 3 આંકડા ડાબી સાઈડ લઈ જાઓ અહીંથી 1 2 ને 3 જાય એટલે 10 ની 3 ઘાત વડે ગુણવું પડે 12 માંથી 3 જાય 9 થાય અને માઇનસ 9 એટલે નેનો એટલે 0.0529 નેનોમીટર થશે એટલે અચળાંક A0 52.9 લો તો પાઇકોમીટરમાં જવાબ આવે અચળાંક A0 છે 0.0529 લો તો નેનોમીટરમાં જવાબ આવે આપણી બુકમાં નેનોમીટરમાં આપેલું છે તો 0.0529 નેનોમીટર ઇન્ટુ n² છેદમાં 2 એટલે 0.0529/2 n બરાબર 1 અહીં z ની કિંમત તો 2 પરમાણુ ક્રમાંક 0.0529 ભાગ્યા 2 એટલે આપણી હિલિયમમાં ઇલેક્ટ્રોન છે પ્રથમ કક્ષામાં ત્રિજ્યા 0.02645 નેનોમીટર આવશે આશા રાખું છું બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે આજે અહીં સુધી રાખીએ જય હિન્દ